એકમ 6 વક્ર રેખા. અંતર્ગોળ રેખાની સામે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું રચાય છે તે આપણે જોયું. પરંતુ અંતર્ગોળ રેખાની સામે F અને P એટલે કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચે જો કોઈ વસ્તુ હોય તો અંતર્ગોળ રેખા વડે તેનું કેવું પ્રતિબિંબ રચાય છે તેના વિશે જોઈએ. એના માટે અંતર્ગોળ અરીસો, સ્ટેન્ડ અને મીણબત્તીની જરૂર રહેશે. સૌપ્રથમ હું અંતર્ગોળ અરીસો સ્ટેન્ડમાં મૂકું છું. સ્ટેન્ડને હું એક ચોક્કસ જગ્યાએ મૂકું છું. અંતર્ગોળ રેખાનું F એટલે કે મુખ્ય કેન્દ્ર અને C મેં સમતલ સપાટી પર દોર્યા છે. આપણે F અને P વચ્ચે કોઈ વસ્તુ મૂકીને એનું અંતર્ગોળ રેખા વડે કેવું પ્રતિબિંબ રચાય તે જોવાનું છે. હું મીણબત્તી સળગાવીને F અને P એટલે કે ધ્રુવની વચ્ચે મૂકું છું. અને LP ભાઈને વિનંતી કરીશ કે જ્યારે વસ્તુને અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકી હોય ત્યારે અંતર્ગોળ અરીસામાં એનું પ્રતિબિંબ કેવું દેખાય છે? પ્રતિબિંબ મોટું અને ચટ્ટું દેખાય. સરસ. તમે જોયું હશે કે અંતર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ મોટું અને ચટ્ટું દેખાય છે. F અને ધ્રુવની વચ્ચે કોઈ પણ જગ્યાએ તમે મીણબત્તીને હટાડો તો તમને સરખું જ પ્રતિબિંબ મળશે, એટલે કે મોટું અને ચટ્ટું પ્રતિબિંબ જોવા મળશે.